આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે આપણા સુધી ધર્મને પહોંચાડનાર એવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂર્વે આપણે પાઠ પરંપરા જોઈ આખી જ, વર્ધમાન સ્વામી ભગવાનથી લઈ સુધર્મ સ્વામી ભગવાન અને એમની પાટે બિરાજમાન થનારા અનેક પૂર્વાચાર્ય ભગવંતો, પ્રભાવક આચાર્ય ભગવંતો, એ બધા મહાપુરુષોના ચરિત્રો જોયા. પૂજ્ય આનંદ વિમલસુરી મહારાજ સાહેબ, પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ, આ બધા સુધીની પાઠ પરંપરા 58મી પાઠ પરંપરા પછીથી જે અલગ અલગ સમુદાયો થયા, એ અલગ અલગ સમુદાયોના પૂર્વ મહાપુરુષો, એમના ચરિત્રોમાં આપણે અત્યારે છીએ. એમાં પણ અનેક મહાપુરુષોના ચરિત્રો આપણે સ્વાધ્યાય કર્યો, સત્સંગ કર્યો. જેમાં મણિવિજયજી દાદા એ મુખ્યતયા એમના અંતર્ગત જે ઘણા બધા સમુદાયો થયા, એમના શિષ્ય પરિવારમાંથી એ સમુદાયના નાયકોના પણ જીવન ચરિત્રો આપણે માણવાનો પ્રયત્ન કર્યો. પૂજ્ય મણિવિજયજી દાદાના 3 શિષ્ય, સિદ્ધિસુરી મહારાજ સાહેબ બાપજી મહારાજ, પદ્મ વિજયજી મહારાજ અને બુટ્ટેરાયજી મહારાજ, આ મુખ્યતયા 3 શિષ્યો. એમાંથી બુટ્ટેરાયજી મહારાજ જે છે એમના મુખ્ય 4 શિષ્યો થયા. પૂજ્ય મુક્તિચંદ્રસુરી મહારાજ, પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ, પૂજ્ય આત્મારામજી મહારાજ અને પન્યાસ આનંદ વિજયજી મહારાજ. એમાંથી મુક્તિચંદ્ર મહારાજ સાહેબના પરંપરાની અંદરમાં કમલસુરી મહારાજ, એ કમલસુરી મહારાજની પરંપરાના કેસરસુરી મહારાજનો સમુદાય અને બીજો મોહનસુરી મહારાજના પ્રતાપસુરી મહારાજ અને ધર્મસુરી મહારાજનો સમુદાય, એ સમુદાયના નાયકોના જીવન પણ આપણે સ્વાધ્યાયમાં લીધા. બીજા શિષ્ય વૃદ્ધિચંદ્ર મહારાજ, એ વૃદ્ધિચંદ્રજી મહારાજના શાસન સમ્રાટ નેમિસુરી મહારાજ સાહેબનો સમુદાય અને ધર્મ વિજયજી મહારાજ સાહેબના થયેલા ભક્તિસુરી મહારાજ સાહેબ, એમના સમુદાયને પણ આપણે માણ્યો. ત્રીજા શિષ્ય આત્મારામજી મહારાજ થયા. એ આત્મારામજી મહારાજના 2 મુખ્ય શિષ્યો, હર્ષ વિજયજી મહારાજ અને કમલ વિજયજી મહારાજ સાહેબ. એમાંથી હર્ષ વિજયજી મહારાજ સાહેબના વલ્લભસુરી મહારાજ સાહેબ, એ મહાપુરુષના જીવનને પણ આપણે માણ્યો. કમલસુરી મહારાજ સાહેબના 2 મુખ્ય શિષ્યો, દાનસુરી મહારાજ સાહેબ અને લબ્ધિસુરી મહારાજ. એમાંથી લબ્ધિસુરી મહારાજ સાહેબના જીવન ચરિત્રને પણ આપણે માણ્યો. હવે ચોથા જે મહાત્મા હતા, પન્યાસ આનંદ વિજયજી મહારાજ સાહેબ, બુટ્ટેરાયજી મહારાજના શિષ્ય, એમના સમુદાયને આપણે અત્યારે સત્સંગની ધારામાં શરૂ કરીએ છીએ. પન્યાસ આનંદ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય થયા હર્ષ વિજયજી મહારાજ સાહેબ. આ હર્ષ વિજયજી મહારાજ સાહેબ જે છે, એમના શિષ્ય તરીકે પૂજ્ય કર્પૂર વિજયજી મહારાજ સાહેબ થયા. આ કર્પૂર વિજયજી મહારાજ સાહેબના જીવન ચરિત્રની ઝરમરમાં આપણે આજથી ભીંજાવવાનું શરૂ કરીએ. સૌરાષ્ટ્રનો ઝાલાવાડનો જિલ્લો અને સાયલા નામનું ગામ. સાયલા ગામ એટલે ભગતનું ગામ કહેવાય. અને એવું કહેવાય કે કોઈ વ્યક્તિ આપણી બાજુમાં મળી અને એમ કહે ને કે હું સાયલાનો છું, તો આપણે એની ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય કે એટલીસ્ટ બીજું કંઈ હોય કે ન હોય, પરંતુ આ વ્યક્તિ ભોળો હશે, આ વ્યક્તિ ભરોસાલાયક હશે. એટલે સાયલા એવું ભગતનું ગામ કહેવાય. આપણે ત્યાં આમ પણ છે ને, હવે બધી આ પરંપરાઓ બધી ભૂલાવા લાગી, પરંતુ વ્યક્તિને એની માતૃભૂમિ પરથી ઓળખવામાં આવતા. કોઈ પણ 2 વ્યક્તિઓ મળે અજાણ્યા, તો સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો, ક્યાં ના છો? અને જ્યારે આવો પ્રશ્ન આવતો ત્યારે એને ખબર હોય કે આ મારું મૂળ વતન પૂછી રહ્યા છે. આજની જનરેશનને અગર કોઈ પૂછે ક્યાં ના છો, તો એ બિચારો પોતાના ઘરનું એડ્રેસ જ કહેશે કે હું આ એરિયાનો છું. પરંતુ જ્યારે આ પ્રશ્ન પૂછાય ક્યાં ના છો, તો એના દ્વારા સામો વ્યક્તિ ઘણી બધી સમજણ ઓટોમેટિકલી મેળવી લેતો કે અચ્છા અહીંયાના છે, તો એનો મતલબ કે આવા હશે.
એક જનરલ થિયરી હોય, એમાં એક્સેપ્શન ન હોય એવી કોઈ વાત નથી, અને એ જ થંબ રૂલ અપ્લાય થાય એવી પણ વાત નથી. પણ એક ઓવરઓલ સિનેરિયો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ સૌરાષ્ટ્રના છે, ગોહિલવાડના છે, ઘોઘારી છે, તો આ દરેક એરિયા વાઇઝ આપણને ખ્યાલ આવે કે આ આમના વ્યક્તિત્વની અંદરમાં આ વસ્તુઓ હોઈ શકે. તો એવી રીતે આ એક આખી સરસ મજાની પરંપરા. એમાં આ સાયલા નામનું ગામ, આ સાયલા નામના ગામની અંદર વિક્રમ સંવત 1928ના વર્ષની અંદર માગસર સુદ ત્રીજના દિવસે પૂજ્ય આચાર્ય ભગવંત કર્પૂરસુરીશ્વરજી મહારાજાનો જન્મ થયો હતો. નામ પડ્યું મોહનલાલ. એમના પિતાશ્રીનું નામ શેઠ પુંજાભાઈ અને માતાશ્રીનું નામ ઉજમબેન. પૂર્વના પ્રકાંડ પુણ્ય લઈને પધારેલા આ ગુરુ ભગવંત એટલે બાળપણથી જ, જન્મથી જ ધર્મ મળ્યો, ધર્મનિષ્ઠ કુટુંબ મળ્યું. એટલે એના કારણે જ્યારે પુંજાભાઈ શેઠ ખેડામાં આવીને વસ્યા, સાયલા છોડીને, અને ત્યાં ધંધો શરૂ કર્યો, ત્યાર પછીથી એ ધંધાની અંદરમાં સારામાં સારી બરકત રહી. એવું કહેવાય છે કે જ્યાં રોટલો ત્યાં ઓટલો, આ એક કહેવત છે. આપણા ગામડાઓની અર્થવ્યવસ્થાઓ ધીરે ધીરે તૂટવા લાગી, અને એના કારણે અર્થવ્યવસ્થાને સાચવવા માટે, વ્યક્તિગત અર્થવ્યવસ્થાને સાચવવા માટે આપણે શહેરો તરફ વળ્યા. આ એક એટલું મોટું વિશેષ સર્કલ થયું કે અર્થવ્યવસ્થા ભાંગવા લાગી જાહેર ક્ષેત્રની, એટલે વ્યક્તિગત અર્થવ્યવસ્થાની આપણને ચિંતા થઈ. એ વ્યક્તિગત અર્થવ્યવસ્થા સાચવવા માટે આપણે શહેરોમાં ગયા, અને એટલે શહેરોમાં જવાના કારણે ગામડાઓની સામાજિક વ્યવસ્થા બદલાવા લાગી, અને અંતે શહેરોમાં તો આમ પણ સામાજિક વ્યવસ્થા ન હતી. એટલે ધીરે ધીરે આ અર્થવ્યવસ્થાના પાપે સમાજનું અધપતન થવા લાગ્યું. ન ગામડાઓમાં સંસ્કૃતિ કે સમાજ બચ્યો, ન શહેરોમાં બચ્યો. અને આ જ એક આખું વિશેષ સર્કલ અંગ્રેજો આપણને આપતા ગયા. અર્બનાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આપણે એને જે નામ આપવું એ આપીએ, બટ અલ્ટિમેટલી આ બધાનો અર્થ એક જ છે કે આપણું સામાજિક અને નૈતિક અધપતન થયું છે. લોકો એને વિકાસ કહેતા હશે, પણ આ વિકાસ એ પૂર્ણપણે વિનાશ છે. પણ આ એક મજબૂરી કે ભાઈ વ્યક્તિગત અર્થવ્યવસ્થાઓ સાચવવી પડે, એટલે આ પુંજાભાઈ શેઠ એ ખેડામાં આવીને વસ્યા. આ વખતે મોહનલાલભાઈની ઉંમર 7 વર્ષની થઈ. ખેડામાં આવ્યા, ધંધો વધાર્યો ત્યારે, અને ત્યાં સુધીમાં એમણે ગુજરાતી 7 ચોપડી અને અંગ્રેજી 2 ચોપડીનો અભ્યાસ કર્યો. ધાર્મિક જ્ઞાનની અંદરમાં પંચપ્રતિક્રમણ જેટલો અભ્યાસ થઈ ગયો હતો. દુકાન બહુ સારી ચાલતી હતી, ધર્મનો પરિણામ બહુ સારો પ્રગટેલો હતો, અને કુટુંબની અંદર પણ ધર્મ માટેનું બહુ સારું એવું માન હતું. 7-9 વર્ષના ઉંમરની આસપાસના થયા હશે ત્યાં તો દુકાન બેસવાનું શરૂ થઈ ગયું, ભણવા સિવાયના બાકીના ટાઈમની અંદર. પણ દુકાને બેસે છે એમ છતાં પણ નિત્ય પૂજા, પ્રતિક્રમણ અને દર ચતુર્દશીએ પૌષધ, આ નિયમ એમના જીવનની અંદરમાં એમના પિતાશ્રી દ્વારા એમને મળેલો વારસો હતો. જે વારસાને એ આવડી નાની ઉંમરમાં દુકાને હોવા છતાં, ભણતા હોવા છતાં પણ એ બહુ જ સરસ રીતે એને પાડતા હતા. વિક્રમ સંવત 1955 સમય વીતતો ગયો, અને 1955નો સમય થયો. 27 વર્ષના એ થયા. ખેડાની અંદરમાં પૂજ્ય આચાર્ય શ્રી વીરસુરીજી મહારાજ સાહેબનું ચાતુર્માસ થયું. ઉપદાન તપના મંડાણ થયા. મોહનલાલભાઈ એમાં જોડાયા, માળા પરિધાન કરી, અને માળા પરિધાન સમયે પોતે અભિગ્રહ કર્યો, પોતે એક સંકલ્પ કર્યો કે જો મારા આટલા સરસ તપશ્ચર્યાના યોગ છે, આટલી શારીરિક અનુકૂળતા છે, તો હવે મેં ચારિત્ર જીવનની અંદરમાં પદાર્પણ કર્યું છે, શ્રાવકપણાની શ્રેષ્ઠતમ આરાધના કરી છે, તો મારા જીવનમાંથી કેટલા પાપ નીકળી જ જવા જોઈએ. અને એ વિચારણામાં આગળ વધતા એમણે સંકલ્પ કર્યો માળ પહેરી એ જ દિવસે કે હવે હું નિત્ય એકાસણા કરીશ. સાધુ જીવનની અંદરમાં જે યોગને આવશ્યક યોગ તરીકે ગણ્યો છે કે જ્યાં સુધી અનિવાર્ય કારણ ન હોય ત્યાં સુધી સાધુ એ એકાસણું કરે.
એ યોગને આ મોહનલાલભાઈ શ્રાવકપણાથી સેવન કરવા માટેના એમના મનોરથો એમણે માંડ્યા અને શરૂ પણ કરી દીધા. હવે એક બેસ્ટ ઘટના જે એમના જીવનમાં બની, જે આપણા બધા માટે બહુ ઇન્સ્પિરેશનલ કહેવાય અને કદાચ એવું કહી શકાય કે આપણે બહુ મિસ કરીએ છીએ કે આવું આપણી સાથે કેમ નથી થતું. મોહનલાલભાઈ પૂર્વ પુણ્યનો ગજબ યોગ લઈને આવેલા એવો આજે શબ્દ બોલાયો, એ ખરેખર આ સાર્થકતા એ આ બધામાં છે. મોહનલાલભાઈને કેટલાક કલ્યાણ મિત્રો હતા અને વારંવાર આ કલ્યાણ મિત્રો એ ધર્મગોષ્ઠી કરવા માટે ભેગા થતા. બધા જ લગભગ ધર્મનિષ્ઠ વ્યક્તિઓ અને અવસરે ધર્મગોષ્ઠી કરવા માટે ભેગા થાય. એમાં એકવાર આ ધર્મગોષ્ઠી કરતાં કરતાં ચારિત્ર જીવન વિશેની કેટલીક વાતો નીકળી અને ચારિત્ર જીવનની વિશેની વાતોમાં આગળ વધતા બધા એટલા બધા એ દિશામાં ભાવ વિભોર થયા, સંવેદનશીલ થયા કે દરેક વ્યક્તિએ ચારિત્ર જીવન જ્યાં સુધી અંગીકાર ન થાય ત્યાં સુધી દૂધ પાક ન ખાવો એવો નિયમ કર્યો. બધા કૃત સંકલ્પી ને દ્રઢ સંકલ્પી હતા. આ વસ્તુ આપણે અત્યારે મિસ કરીએ છીએ. એક બહુ સરસ મજાનું સ્તવન છે, અબોલડા શાના લીધા છે રાજ, જીવ જીવન પ્રભુ મહારા. અદ્ભુત કક્ષાનું સ્તવન. પરમાત્માને આપણા સંબંધો ભૂતકાળમાં કેવા હતા એ નજર સમક્ષ જાણે લાઈવ ટેલિકાસ્ટ થતું હોય એવું સરસ મજાનું એક સ્તવન. એ સ્તવનની એક કડી છે, તમે અને અમે બેઉ સિદ્ધ સ્વરૂપી એવી કથા નિત્ય કરતા. એક કલ્પના કવિની કદાચ હોઈ શકે, પરંતુ તેમ છતાં પણ આપણે એવું માનીએ છીએ કે આવા ભવો પણ આપણા થયા જ હશે. જો આપણે મેરુ જેટલા ઓઘા લીધા છે તો કેટલા બધા ચરોડા લીધા હશે, અને આટલા બધા જો ચરોડા લીધા છે તો શુભતાના મનોરથો થતા હોય એવા ભવો તો આપણે કેટલાય કર્યા હશે. પણ અહીંયા પ્રભુ પાસે કલ્પના મૂકે છે કે તમે અને અમે બેઉ સિદ્ધ સ્વરૂપી એવી કથા નિત્ય કરતા. આ એક સરસ મજાનો યોગ છે કે બે શુભ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ને ત્યારે એ મનોરથો સેવવાનું શરૂ કરે, એ કલ્પના ચિત્રો ઉપસાવવાનું શરૂ કરે. આવું આપણા જીવનમાં ક્યારે થશે? અપૂર્વ અવસર આવો આપણા જીવનમાં ક્યારે આવશે? અને આ વાતને કવિએ સ્તવનની અંદર મૂકી કે આપણે બે ભેગા થયા હતા પ્રભુ કેટલાય ભવોમાં, અને એમાંથી એક ભવની અંદરમાં આવું પણ થયું હશે કે તમે અને અમે બંને ધર્મગોષ્ઠી કરવા બેઠા હશું અને એમાં વાત કરતાં સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ કેવું હોય એવી વાત આવી હશે. તમારા અને મારા બંનેના મોઢામાં લાળ ટપકી હશે કે ભગવાન આવી સ્થિતિ અમારા આત્માની ક્યારે થશે? અને ત્યારે આપણે બંનેએ સંકલ્પ કર્યા હશે કે બહુ શીઘ્રાતિ શીઘ્ર આપણે આવી સ્થિતિને પામશું, આપણે પણ સિદ્ધત્વને પામશું. આવા સંકલ્પો આપણે બંનેએ કર્યા હશે. એમાંથી પ્રભુ એ સંકલ્પ તારો ફળીભૂત થયો અને હું હજી ત્યાંનો ત્યાં જ ભવમાં ભટકતો રહ્યો. આવી એક સરસ મજાની કલ્પના દ્વારા એ પૂજ્યશ્રી આપણને સમજાવવા માંગે છે કે આ પણ મોક્ષ માર્ગનું એક અભિન્ન અંગ છે. આજે આપણા જીવનની અંદરમાં કોઈ આપણને એક શુભતા આપે ને, એક શબ્દ રૂપે, શુભેચ્છા રૂપે કે વાહ બહુ સરસ, તમે તો જાણે આજે નોકરસી કરી છે, નોકરસીની પોરસી કરી છે, કાલે તમે અઠ્ઠાઈ કરી લેશો. આવો ભૂલથી પણ કોઈ શબ્દ આપણને કહી જાય તો પણ આપણે એને મનોરથ રૂપે ન લેતા આપણે એમ કહીએ ના ભાઈ ના, હવે આપણે તો નોકરસીના ઠેકાણે નથી, આજે થઈ ગઈ બાકી તો કાંઈ આપણાથી થતું નથી, એવી નકારાત્મકતામાં છે. પરમાત્માનું શાસન એ મનોરથોનું શાસન છે, એ નકારાત્મકતાનું શાસન ન હોય. પરમાત્માનું શાસન એ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સનું શાસન છે, એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનું શાસન ન હોય. પરમાત્માનું શાસન એ ગમે તેવા પાપીને પણ સિદ્ધત્વ આપનારું શાસન છે. તો એવા સમયે આપણે આપણા દોષોને આગળ ધરી અને કોઈ પણ સુકૃતની વાત સાંભળવા પણ આવે, એ કથારૂપે પણ આવે અને એમાં આપણને પણ કોઈ રોલ પ્લે કરવા માટે બાય મિસ્ટેક પણ અગર આપણને કહી દે છે તો પણ આપણો અંદરનો વીર્યોલ્લાસ પ્રગટતો નથી કે હા આવું મારા જીવનમાં ક્યારે થશે.
અહીંયા આ કર્પૂર વિજયજી મહારાજ સાહેબ એટલે કે મોહનલાલભાઈ મહારાજ, આ મોહનલાલજીભાઈ, એ મોહનલાલભાઈના જીવનની અંદરમાં આ બધા જ મિત્રોએ ભેગા થઈ અને ધર્મગોષ્ઠી કરી અને કલ્પના કરી કે આપણા જીવનમાં સાધુપણું ક્યારે આવશે. અને આ કલ્પનાના અંતે નિર્ણય થયો કે આ તો ભવિષ્યની કલ્પના થઈ, આ વર્તમાન અત્યારે આપણું એ નથી, પણ સંકલ્પ કરશું તો કંઈક થશે. અને એટલે એમણે દૂધપાકના ત્યાગનો બધાએ સંકલ્પ કર્યો. અને મજાની વાત એ થઈ કે આ જેટલા મિત્રોએ સંકલ્પ કર્યો હતો આ બધા જ મિત્રોએ એ જ ભવમાં દીક્ષા પણ લીધી. એમાંના એક મિત્ર સૌથી પહેલાં ગફુરભાઈ ત્રિભુવનદાસ. એ સમયે એમણે પૂજ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય પૂજ્ય કમલ સુરીશ્વરજી મહારાજા, એમની પાસે એમણે 1957માં દીક્ષા લીધી, વિક્રમ સંવત 1957માં. અને એમનું નામ પડ્યું મુનિશ્રી જ્ઞાન વિજયજી મહારાજ. મજાની વાત જુઓ, આ ધર્મગોષ્ઠી થઈ હતી વિક્રમ સંવત 1956-57માં. અને આ તરત સૌથી પહેલી આ ધર્મગોષ્ઠીના પરિણામે એક મહાપુરુષની દીક્ષા થઈ 57માં જ. અને એ મહાપુરુષ જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ, એમનું જીવન કેટલું ઉજ્જવળ હશે. એમણે 35 ઉપવાસ આદિ તપશ્ચર્યાઓ કરી અને અંતે બહુ જ નાની ઉંમરમાં દીક્ષા લીધાના કેટલાક વર્ષોની અંદરમાં એ ડભોઈ ખાતે કાળધર્મ પામ્યા, પણ દીક્ષા લઈ અને પછી કાળધર્મ પામ્યા. બીજા મિત્ર હતા એ દુર્લભદાસ છબાભાઈ. એ પૂજ્ય બુટેરાયજી મહારાજ સાહેબના શિષ્ય, પૂજ્ય પન્યાશ્રી આનંદ વિજયજી મહારાજ સાહેબ ગણીવર્યના શિષ્ય, મુનિરાજ શ્રી હર્ષ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય, પૂજ્ય મુનિરાજ દુર્લભ વિજયજી મહારાજ સાહેબ તરીકે એ પ્રસ્થાપિત થયા. અને વિક્રમ સંવત 1960માં એમની દીક્ષા થઈ. તેઓ પન્યાસપદ પણ પામ્યા હતા. હવે ત્રીજા જે હતા કલ્યાણ મિત્ર, એ મોહનલાલભાઈ. એમણે પૂજ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય પૂજ્ય કમલ સુરીશ્વરજી મહારાજ સાહેબના હાથે વિક્રમ સંવત 1968માં પૂજ્ય બુટેરાયજી મહારાજ સાહેબના શિષ્ય, પૂજ્ય આનંદ વિજયજી મહારાજ સાહેબના ગણીવર્યના શિષ્ય, મુનિશ્રી હર્ષ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય, પૂજ્ય કપૂર વિજયજી મહારાજ સાહેબ તરીકે એ પ્રસ્થાપિત થયા અને એમણે પણ દીક્ષા લીધી. 3 મિત્રોની વાત થઈ. પહેલા મિત્રોએ 1957માં પહેલા મિત્રએ દીક્ષા લીધી, બીજાએ 1960માં લીધી. અને આપણા જે ચરિત્ર નાયક અત્યારે કર્પૂરસુરી મહારાજ સાહેબ, જેમના જીવન વિશે આપણે વાત કરીએ છીએ, એમણે છેક 1968માં દીક્ષા લીધી. પણ દીક્ષા લીધી. આ 1968માં દીક્ષા લેવાનું કારણ શું? કારણ એક જ, સૌથી મહત્ત્વનું કારણ, પરિવારની અંદરમાં સખત વિરોધ. પોતાની આંખ સામે પોતાના કલ્યાણ મિત્રોએ દીક્ષા લીધી છે અને પરિવારમાંથી ઘસીને ના છે. બહુ સુખી પરિવાર હતો. પરિવારમાંથી કોઈ પણ પ્રકારે આ રીતના ત્યાગની વાત કરવા માટે, ધર્મનિષ્ઠ પરિવાર છે પણ આટલો મોટો ત્યાગ એ કોઈ પણ રીતે પરિવાર હા પાડવા માટે તૈયાર નહીં. પાછળના સમયમાં જ્યારે એમણે દીક્ષા લેવા માટેનો પ્રયાસ કર્યો અને એમણે રોકવામાં આવ્યા, બહુ સારો એવો પ્રયાસ થયો હતો મોટો, પણ એમને રોકવામાં આવ્યા ત્યારે એમણે કેટલીક પ્રતિજ્ઞાઓ કરી. આ પ્રતિજ્ઞાઓ ખાસ સાંભળવા જેવી છે. એટલા માટે કારણ કે આ પ્રતિજ્ઞાઓ દ્વારા આપણે સમજી શકશું કે એમના મનની અંદરમાં એ સમયે ચારિત્રપણા માટેનો ભાવ કેવો તરવરતો હશે. 4 પ્રતિજ્ઞામાંની પહેલી પ્રતિજ્ઞા, રોજ 4 આના દેરાસરે મૂકવા. આ વાત છે વિક્રમ સંવત 1966-67, આજથી લગભગ 108-10 વર્ષ પહેલાંની વાત. એ સમયના 4 આના, અત્યારના કેટલા રૂપિયા થશે એ કલ્પના છે, પણ રોજના 4 આના દેરાસરે મૂકવા. કેમ મૂકવા? કારણ કે પ્રભુના ચરણે આ ધન સમર્પિત કરીશ તો ક્યારેક પ્રભુ મને સંયમ નામનું, ચારિત્ર નામનું ધન આપશે. જે નશ્વર ધન છે એ રોજ આપતો રહીશ તો શાશ્વત એવું ધન પ્રભુ મને આપશે. આ એક કલ્પના જાહેર કરી અને એમને પરિવારની વચ્ચે આ નિયમ લીધો કે તમે મને રોકો છો પણ હું આ 4 નિયમો લઈશ. એમાંનો સૌથી પહેલો નિયમ કે પ્રભુના ચરણે હું રોજ 4 આના ધન સમર્પિત કરીશ. પ્રતિજ્ઞા નંબર 2, હું હવેથી કોઈ પણ પ્રકારનો વ્યાપાર કે વ્યવસાય કરીશ નહીં. આ બીજી પ્રતિજ્ઞા. સંસારમાં રાખવો છે તમારે, રાખો, પણ હવે હું તમારી માટે નકામો થઈ જઈશ. સંસારમાં મને રોકવાનો તમારી પાસે 2 જ આશય છે.
એક, હું તમારી માટે અર્થોપાર્જન કરું, અને નંબર 2, હું તમારી માટે પરિવારનું ઉપાર્જન કરું. એમાંથી સૌથી પહેલાંનો ત્યાગ, હું તમારી માટે આજ પછીથી અર્થનું ઉપાર્જન જ નહીં કરું તો હું તમારી માટે નકામો થઈ જઈશ. તમારી માટે નકામો થતાં તમે મને રજા આપશો. શું દ્રઢ વૈરાગ્ય હશે એ સમયના આ મહાપુરુષોની અંદરમાં. આપણે તો આમ આટલી સરળતાથી દીક્ષાઓ થઈ જાય એટલે આપણને એમ લાગે છે કે દીક્ષા કેટલી સરળ છે. આ લોકો કેવા ઝઝૂમ્યા હશે, એની એક એક આ યુદ્ધ કથાઓ જેવી કથાઓ લાગે આપણને. પ્રતિજ્ઞા નંબર 2, કોઈ પણ પ્રકારનો વેપાર કરીશ નહીં. ત્રીજી પ્રતિજ્ઞા 5માંથી, હું આજ પછીથી ઘરે ભોજન કરીશ નહીં. કેવી રીતે મગજમાં બેસે આપણને? આપણે આ જીવન જ્યાં સુધી દીક્ષા ન થાય ત્યાં સુધી 6 વિકયના ત્યાગવાળા પ્રતિજ્ઞાઓને આપણી સાંભળી છે, પણ આ કેવી કઠોર પ્રતિજ્ઞા કે હું આજ પછીથી ઘરે ભોજન કરીશ નહીં. શું વૈરાગ્ય અંદરથી ઝળહળતું હશે, અને શું પોતાના વૈરાગ્યને છેલ્લો આકાર આપવા માટેનો તલસાટ હશે. કેવી કેવી પ્રતિજ્ઞાઓ! આપણે આમ સાંભળીએ તો એમ લાગે કે આપણે શું લોકોને હવામાં બોલતા હોઈએ છીએ કે ભાઈ મારા ભાગ્યમાં દીક્ષા નથી. દીક્ષા ભાગ્યથી થતી જ નથી, દીક્ષા પુરુષાર્થથી થાય છે. અને કેવા પુરુષાર્થને આધીન આ દીક્ષાઓ થઈ છે. સરસ મજાનો આ ત્રીજી પ્રતિજ્ઞાનો એમનો ભાવ કે હું આજ પછીથી ઘરે ભોજન કરીશ નહીં. ચોથી પ્રતિજ્ઞા, આજ પછીથી હું નિત્ય એકાસનું કરીશ, જે એમને આમ પણ ચાલતા હતા. અને 5મી પ્રતિજ્ઞા, આજ પછીથી હું આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. આવી પ્રતિજ્ઞાઓ થયા પછી હવે કયા મોઢે એમનું ઘર એમને રાખશે? અને તેમ છતાં એ ઘરે એમને ન જ છોડ્યા. અને આ 5 પ્રતિજ્ઞાના પરિણામે હજી એક પરાક્રમ એમણે કર્યું, અને પછી એમના જીવનમાં એક પરિવર્તન આવ્યું. એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.